માં 500 મારે છે ને એનો બદલો તો હું લઈએ. अब मन जरा दे जकार है वो नहीं है मान नाखी જે તમને મારવા આવ્યો મોરખતા હતા તમે ના જોયેલો જ કદી કેમ ક્યારે જોયું તો તમારા કોલેજ નો દુશ્મન ના મારા કોલેજ નો કોઈ દુશ્મન નહીં એના અંગત કોઈ દુશ્મની હોય એવું મારા કોઈ અંગત દુશ્મની નથી જોઈ નહીં ના જોઈ નહીં તો એ તમને મારવા આવ્યો છે ને એ તો મને ખબર નહીં ને બધાને એ જ મારતો હતો હા કોક તો દુશ્મની હાથ બધવાની અમારે કોઈ ના અંગત કશી દુશ્મની નહીં પેલો લેતા આવો બારે તો બોલો સાહેબ આવો હા છોકરા તું કેમ આવ્યો છું મને કોક મારવા આવ્યું તો સાહેબ પકડીને મહિના સાહેબ ખૂની મળી ગયો તો તે હા ખૂની મળી ગયો છે આમાં ટેન્શન નહીં કોઈ આવું કરું સાહેબ આ બધોને એને જ માર્યા છે એવું છે તમારી કોક તો દુશ્મની આવા જ ના ગાતી સાહેબ કોઈ દુશ્મની નહીં મારી તો કોઈ ના ગાતે આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તમારા ખૂની પકડાઈ ગયો છે તમે જઈ શકો છો અને અમે બોલાવીએ તારા આવજો તમે ફોન કરીએ બે જણા કશો નહીં સાહેબ જો તમે લેજો કેસ તો પતી ગયો અમે હા સાહેબ તમને નવો કેસ ચાલુ કરી આપ્યો રાજુ એ રાજુ પૂછો નહીં તો ખુબ જ તા બાપા હું જોશે ત્યાં તો શું કરવાનું બસ હોઈરો લાગે છે 8 વાગે ઉઠવાની ખબર ને પછી કોણ હતું જોઈએ બે ખારું પડે એવું સિદ્ધ કરવાનું કાઢ પડશે હું છે માથા ઠેરી પહેરાયેલું છે રાજુ રાજુ મહિના શું કહું રાજુ સાહેબ તો કેતા હતા કે ખૂની મહિના શું છે ને તો પછી આ ચેવો પાછો બીજો ખૂની આવ્યો પણ સાહેબ ને ફોન કરવા દો હું એને બધા આ ખૂની નું હું બગાડ્યું છે હલો હા સાહેબ મારા છોકરા રાજુ ને કોક ને મહિના છો તો અત્યારે તો એક ખૂની ને હવે મહિના છો તો 50-52 શેવો બીજો ખૂની આવ્યો તો આવો મારા ઘેર હા શું થયું મારા છોકરા કોકને મહિનો ચાલે આ બધા રાતે બધા બપોર હું ગયો તો ને પછી હું તો ઉઠાડો આવ્યો ત્યાં આવ્યો તને હું આ દેખો જ મનતો એટલે તો એ જ છે તો સાહેબ કહેતા હતા કે તું મારી ખૂની મહિના છે પછી પાછો કેવો બીજો ખૂની આવ્યો છે હોય શકો જાઓ જોવો તમે ઉભાથી ના ગાવતા રહો પેલો ખૂની મળે એ બીજો જ હતા સાહેબ નહીં હોય તો જોઈ રાખી મેન ખૂની તો બાકી જ છે તાન હવે તો સાહેબ લાશ લઈ જવાનું લાશના તમે પોસ્ટમોર્ટમ માટે લઈ જાઓ ખૂની તો આપણે પકડી પાડશું હા સાહેબ હલો એમ્બ્યુલન્સ બજાવો તમે આ બધું શામ થયું સાહેબ મને તો ખબર જ નહીં રાતે આ છોકરો મોટા ભાવ પર ઊંઘો છું અને હા હું ઉઠ્યો ના 8 વાગે હું ઉઠાડવા આવ્યો ત્યાં આવીને જોયું ત્યાં તો આવું હતું
અત્યારે સાહેબ કે ખૂની મળી ગયો છે તો મળી જ ગયો તો પણ આ ત્યાં કેવો બીજો ખૂની આવ્યો? તમારે બધાને કોઈના હંગાત દુશ્મની ખરી આવી? અમારે સાહેબ કોઈ દુશ્મની નહીં, કોઈના હંગાતે આવી. આ મારનારો તો બધાને એક જ જણો છે. એ ગમે એ હોય સાહેબ, ગમે એ કરો પણ ખૂની ખોરો તમે એ મળી જા ખૂની. તું મને જલ્દી ખોલ દેજે. હા મળી જાય તો સારું સાહેબ. ખૂની તો મળી ગયો તો બસ આ કને ખૂન કર્યું તાના સાહેબ. ખૂની બીજો જ હતા. ફરીથી તપાસ કરીએ તો આવો એ બધી ફરીથી તપાસ કરવી જ પડશે. આ કેસ તો વધારવા કરતો જાય છે સાહેબ. રોણુભાઈ એકલા જાય. હા અમે એના ઉપર બહુ નજર રાખવી પડશે. તો હવે એ જ છીએ હવે અગલું નિશાન. બીજા બધા તો પતી ગયા. તો અને આ બધાની ગમે ત્યાં કાઢી દુશ્મની તો હજ. સાહેબ એમને તો કોઈને માર્યા ના હોય તો હવે પહેલા એ ગમે તે કોક તો કર્યું છે કે કોઈ બદલો લેતું હોય કે ઉપાય હોય એટલે આ બધું પહેલા ત્યાં આપણે ફરવું પડશે બધું. હા તાન મારે બીજું એક કામ છે તે હું એ પૂરું કરું. મારું ટાઈમ થઈ ગયો છે તમે બસ ઘેર જતા નથી. હાલો કેસ પ્લીઝ ને અપ્રો થા કો કહું તો જાતું. ત્યાં સામે ફોન કોઈ રહી આ બધા ફોટા ઓમાં આ સાહેબ જેવું કોણ? કોક કનેક્શન તો હોય, કોક સંબંધ હોય. હું બધું કમ્પ્લીટ કરું તે મને કઈ જોઈ દે ચાલે. સાહેબ સાહેબ ડાક્ટર ઘેર નહીં લાગતા. આ બધું હવે ફાઇનલ થઈ ગયું હોય કે આ બધું સાહેબ જ કરી? મને રોણાબા ઉપર નજર રાખવી પડે. કમ્પ્લીટ થઈ રહી હવે યુવાનો જ વારો આમાં હાથ લઈ જાય. પેલા ફતુબાને ધમભાઈને કોકની મહિના છે તો સાહેબ મારા ઉપર શકત તો મને જેલમાં રાખે અને જેલમાં છૂટ્યા પછી મારા છોકરાને કોકની મહિના છે. બધા કોણ સાવ દુશ્મન? ત્યાં ધમભાઈને ફતુબાન જેને માર્યા તે તો પકડાઈ ગયો હતો પણ આ બીજો શું દુશ્મન પાછો છે મારું? સાહેબ આવું કરો છો? સાહેબ હું તો આવું બગાડ્યું છું. બચાવ બચાવ. આ તો કોઈ નહીં બચાવ. બચાવ સાહેબ તમે આવું કર્યું? સાહેબ બચાવ. કોણ નતા બચાવવાના તમારા? આ બધો મર્ડર તમે જ કર્યો સાહેબ. આ બધો મર્ડર હું જ કર્યો છું. મોજ કેમ સાહેબ? પૂછો આવવાનું શું કરી તું? અહીં શું દીધું? મને તો સાહેબ કઈ ખબર નહીં. તો પછી એ બોર કને મહી નાખે તો પૂછો. કોને મહી નાખે તો? બોરો ને બોરો હું કશું એ કર્યું નહીં કે કોઈ માર્યું નહીં. તો પછી સાહેબ એ તો નહીં કી હોબળો તાન હું કહું. બોલો આજ તો પોણી ના આલું ને તો તઈનો નહીં મારવા છે. લે જલ્દી. તઈને વયા જ છે ને? હા તો વારી વાત જોઈ રહ્યા છીએ. પોણી છે મારતા નહીં હરખું? કોઈ નહીં હાલતા હરખો ભાગ આલો છો? હાલે જ છે ને તાને. શું હાલ્યો? આ મોટર બગડી દીધી અમે
ત્રણ જણો થઈને પૈસા કાઢે તમે શું હાલે તાને પોણી 3 જણા આલ્યો છો 3 જણા જ કાઢો ને તો પછી તમારો અડધો ભાગ નહીં પૈસા ના અડધો ભાગ તો આલ્યો તો એ તો આ બધું કર્યું તાન અડધો ભાગ આલ્યો તાન પછી કોઈ પૈસા જ નહીં હાલતા તય તો એ બધામાં આપ્યા જ છે કઈ નહીં હાલે આપ્યું જ છે બધું એ અમાર તઈનો અડધો ભાગ છે તમારા અડધો ભાગ એકલોનો છે તે અડધો ભાગ જ આલે છે ને ખર્ચોમાં કોઈ અડધો ભાગ નહીં હાલતા તો પછી તમે 3 ભાગ લઈ લો છો પોણીના મને એક જ આલો છો કશું એવું નહીં કરતા મેં તો એવું જ કરો શકતા ને તે વખત 30,000 ખર્ચો તો તે 10,000 જ આલ્યા તા 10,000 આલીને ઉભા થઈ ગયા તા 15,000 તો આલ્યા તો અને ઘેર આઈને તો આપી ગયો છું તમે 15,000 આલાય મેં 5,000 તો હું ઉછીને આલ્યા તા એ હતા તે તો હું પછી આલે એમ તો કીધું તો ને એ બધું અમાર ના જોવાનું હોય એમ તો 10,000 જ આલ્યા છે એ તો એ વાપરી ખાઈ ગયા છે એ અમે શું કરીએ તો એ તો તમારે બધું જોવાનું હોય કે મારે જોવાનું હોય બધું કે મારા પૈસા તો હું લેટ લઉં કે પછી આ ભાગમાં હું રાખું તે ખર્ચા ના તાલે તમે એ તો મને વાત નહીં કરતા નહીં અને પોણી તો હરખું હાલતા નહીં તમે મને તે હરખું કમ્પ્લીટ પૈસા આલો છો આપે જ છીએ ને તાને પૈસા હરખા હાલતા હોય તો પોણી મળે ને બાકી નહીં મળે પૈસા તો હરખા જ આલે છે ને તાને શોય હરખા નહીં હાલતા બધું હરખું આપી છે એ મારું બોરમાં ભાગ જ નહીં રાખું કોઈ વાંધો નહીં ના હિસાબ કરી દે બધું કશું હિસાબ નહીં મળે તાને હિસાબ કરી દે એ મારે પૈસા આપી દે મને હિસાબ હોય ના થાય હિસાબ નહીં થાય એટલે શું છે શું છે નક્કી કરવો લે એટલે લાકડીઓ કાઢો લે લાકડીઓ કાઢો તમે લાય લાકડીઓ કાઢો ઓક મગર એટલે 3 જણા આવીએ છે તું એકલો આવશે હા એટલે એ વખત તું થાય છે કે તાન 3 જણા આવીએ અમે તું તો બોલ મારો દબાઈ લે ઉભા કરો મારો દબાઈ રાહ લાવ ભાઈ નાખો આપણા પાણી હિસાબ લેવા છે મૂકી દે આમ મળી ગયો હિસાબ હિસાબ લે આવું તો વાંધો હિસાબ લેવા આયા હતા આ સુધી કોઈ હિસાબ નહીં હાલ્યો નહીં અને પાછા હાથ ચારાકી કરે છે લાસ્ટનું શું કરશું લાસ્ટ પહેલા દો કોઈ ફોન વાળો કોક જો હે ને પછી તો આપણે ફોન કરીએ એટલે આવશું ન કરતા પણ આપણે ફોન કરીએ તો આપણા માથા આવે એ વાત થાય પેલો છોકરો હંગાત ગયા તો એ શું હજુ છોકરું જ ના ગયો એને શું ખબર પડે એ તો આપણે માથા કૂટ થઈ ને એટલે જ જતો રહ્યો એવું છે બે પોકે આયા હતા આ તો વાંધો નહીં અને તો બધું નાખાય પડે અને આ રાહ હોમ છો કાઢી નાખી દો ઓવા ગોમવારો તો કહી દેશું અટક પટક આવીએ બસ લેડો આમ બેહાડો એટલે જોડી બસ લેડો આમ કોઈ ભારત ના આપણે પેલા જતા રે લાગે પપ્પા એ પપ્પા મને કરવા દે માં 500 મારે છે ને એનો બદલો તો હું લઈએ अब मन जरा दे जो कार है वो नहीं है मान नाखी યાર દિન થઈ જાવ એટલે સીધા બધું કોમે આ કોની આવી ગયું ને વિશ્વ મેં લીધું
શેમ બોલાવ્યો મને? તમારા બેવાનું ખૂન કરવાનું છે. પેમેન્ટ મળી ત્યાં ખૂન કરો પડે. થઈ જાય. હા. રાજુ મારવા માટે હું મોનસ કર્યો હતો પણ એને તઈ પકડી પાડ્યો એટલે મારે મારવો પડ્યો એને. એટલે રાજુ મારે જાતે મારવો પડ્યો હતો. કોણ છે? મોજમાં નાખ્યા હું બધાને. કાનૂની મદદ તો લેવી હતી. કાનૂન તો કશું ના કરવું હોત. રાજો સાહેબ સાહેબ બચાવો સાહેબ રાજો સાહેબ 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 આવું કર્યું તમે. આમાં મારો બદલો પૂરો થયો.